અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં વધુ 15 રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્લોટ હરાજીથી કરાશે વેચાણ। 99 વર્ષના લીઝના બદલે વેચાણથી આપવાની નીતિનો અમલ કરવામાં આવ્યો। કરોડોની કિંમતના 12 પ્લોટ હરાજીથી વેચવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી, મંજૂર પણ કરવામાં આવી। જૂન મહિનામાં હરાજીથી નહીં વેચાયેલા પ્લોટ તેમજ અન્ય 3 પ્લોટ અને ટીપી કમિટીએ હરાજીથી વેચવા માટે ભલામણ કરવામાં આવી હોય એ સહિતના રહેણાંક અને કમર્શિયલ પ્લોટોની હરાજી કરવામાં આવશે, જેને લઈને ટૂંક સમયમાં રીટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે। જો કે જૂન મહિનામાં 22 પ્લોટ માટે ઈ ઓક્શન થયું હતું, જેમાં 10 પ્લોટ હરાજીથી વેચવામાં આવ્યા અને 12 પ્લોટ માટે ઓફરદાર આવ્યા ન હોવાથી તેની હરાજી કરાઈ શકી નહોતી। જૂન મહિનામાં હરાજીથી નહીં વેચાયેલા પ્લોટ તેમજ અન્ય 3 પ્લોટ અને ટીપી કમિટીએ હરાજીથી વેચવા માટે ભલામણ કરવામાં આવી હોય એ સહિતના રહેણાંક અને કમર્શિયલ પ્લોટોની હરાજી કરવામાં આવશે, જેને લઈને ટૂંક સમયમાં રીટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે। જો કે જૂન મહિનામાં 22 પ્લોટ માટે ઈ ઓક્શન થયું હતું, જેમાં 10 પ્લોટ હરાજીથી વેચવામાં આવ્યા અને 12 પ્લોટ માટે ઓફરદાર આવ્યા ન હોવાથી તેની હરાજી કરાઈ શકી નહોતી।